ગુજરાતના આદિવાસી વિસ્તારની રાજનીતિ છેલ્લા ઘણા સમયથી ગરમાઈ છે। એવામાં નર્મદા ભારતીય જનતા પાર્ટીની અંદર છેલ્લા ઘણા સમયથી અંદરો અંદરના ડખા છે તે વધ્યા છે। મનસુખ વસાવા અને દર્શના દેશમુખે થોડા સમય પહેલા નીલ રાવ ઉપર આક્ષેપો મૂક્યા હતા અને એ બાદ આખો આ મામલો છે તે હાઈકમાન્ડ ગાંધીનગર સુધી પહોંચ્યો હતો અને એ બાદ અંતે સુખદ નિરાકરણ પણ આવ્યું હતું। પણ હવે આ બધા જ ડખાઓની વચ્ચે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ નર્મદાની મુલાકાતે છે। આખો આ મામલો શું છે, આજે શું નવાજૂની થઈ શકે છે, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આદિવાસી વિસ્તારની રાજનીતિની વાત કરીએ તો સૌથી પહેલા તો બે ચહેરા યાદ આવે, એક ચૈતર વસાવા અને બીજા મનસુખ વસાવા। અવારનવાર એકબીજા પર આક્ષેપો મૂકતા હોય છે, પણ આ વખતે થોડા સમય પહેલા આમ આદમી પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટી નહીં, પણ આદિવાસી વિસ્તારના નર્મદાની અંદર ભારતીય જનતા પાર્ટી વર્સિસ જ ભારતીય જનતા પાર્ટી જોવા મળી હતી। એક કાર્યક્રમ હતો ભારતીય જનતા પાર્ટીનો, એની અંદર આપણે જોયું હતું કે ક્યાંક દર્શના દેશમુખનું અપમાન કરવામાં આવ્યું છે એવા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા। મનસુખ વસાવા અને દર્શના દેશમુખ એક થયા હતા, ભાજપની સામે પડ્યા હતા અને ક્યાંક સીધા આક્ષેપો છે તે નીલ રાવ ઉપર કરવામાં આવ્યા હતા અને આ સમગ્ર મામલે ક્યાંક નીલ રાવની પ્રતિક્રિયા સામે આવી હતી। દર્શના દેશમુખ મનસુખ વસાવા દ્વારા પણ ઘણી બધી વાત કરવામાં આવી હતી। એ બાદ ભાજપના એક વરિષ્ઠ નેતા છે એ આની અંદર વચ્ચે પડ્યા હતા, દરેક લોકોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા, બંધ બારણે આખી આ બેઠક થઈ હતી ને એ બાદ આ વાતનું સુખદ નિરાકરણ છે તે લાવવામાં આવ્યું હતું। પણ અત્યારે જ્યારે આખા ડખા ચાલી રહ્યા છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો છે પણ આ વખતે એ વિસ્તારની અંદર ભાજપના તરફેણમાં નથી આવ્યા। એવામાં હવે જગદીશ વિશ્વકર્મા કે જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે એ હવે નર્મદા જિલ્લાની મુલાકાતે છે। તેમના કાર્યક્રમની વાત કરીએ તો આજે વહેલી સવારથી જ તેઓ ત્યાં છે। ખાસ કરીને ઘણા બધા એવા કાર્યક્રમો છે આજે તેમના દ્વારા થવાના છે અને ખાસ કરીને લગભગ બપોરના સમયે કાર્યકર્તાઓ સાથે સંવાદ થવાનો છે। ક્યાંક એ સમયે પણ કોઈક નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ છે। ઘણી બધી જગ્યાએ તેઓ સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરવાના છે। ઘણી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે દરેક લોકોની સાથે જગદીશ વિશ્વકર્મા છે તે મુલાકાત કરવાના છે એવી પણ શક્યતાઓ અત્યારે હાલ અહીંયા લાગી રહી છે અને એમના કાર્યક્રમની અંદર પણ આ જ દરેક વાત છે તે કહેવામાં આવી રહી છે। એટલે એક તરફ જ્યારે આદિવાસી વિસ્તારની રાજનીતિમાં ઉતાર ચઢાવ આવી રહ્યા છે, આ વખતે નર્મદા જિલ્લા પંચાયત છે એની અંદર પણ આમ આદમી પાર્ટીએ દસ્તક દીધી છે। ચૈતર વસાવા પણ એ વિસ્તારમાં આખા દરેક વિસ્તારની અંદર એક્ટિવ થયા છે। જે કામો અટકેલા પડ્યા હતા, જે કામ ભારતીય જનતા પાર્ટીએ નથી કર્યા, એ જ કામ અત્યારે હાલ ક્યાંક તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યા છે। એવામાં હવે જ્યારે એક દ્રશ્ય સામે આવ્યા છે કે જેની અંદર મનસુખ વસાવા હોય, દર્શના દેશમુખ હોય, નીલ રાવ હોય, એ દરેક લોકો સાથે જોવા મળે છે। થોડા સમય પહેલા જે આખો બનાવ સામે આવ્યો હતો, મેં બનાવની પણ વાત કરી કે દર્શના દેશમુખનું અપમાન થયું હતું એવો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો। એ બાદ આખો આ જે મુદ્દો છે એ હાઈકમાન્ડ ગાંધીનગર સુધી પહોંચ્યો હતો। તેમના દ્વારા ક્યાંક જે વરિષ્ઠ નેતાઓ છે એ લોકોએ આની અંદર મધ્યસ્થી કરી હતી, સમજાવટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને અંતે આખી આ વાતનું છે તે સુખદ નિરાકરણ પણ આવ્યું હતું। પણ જે રીતે અત્યારે હાલ આદિવાસી વિસ્તારની રાજનીતિમાં ઉતાર ચઢાવ આવી રહ્યા છે અને બીજી બાજુ જે રીતે આખી આ પરિસ્થિતિ સર્જાઈ છે, એવામાં હવે જગદીશ વિશ્વકર્મા છે એ નર્મદા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે અને આ જ મુલાકાત દરમિયાન પણ ક્યાંક કંઈક વાત છે, કારણ કે જે રીતે કાર્યકર્તાઓની સાથે સંવાદ થવાનો છે, જે રીતે લોકોની સાથે વાતચીત થવાની છે, તો એમાં પણ ક્યાંક નારાજગીને લઈને પણ કદાચ કોઈક વાત કરવામાં આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। અત્યારે હાલ જે રીતના દ્રશ્ય સામે આવ્યા છે કે જેમાં ક્યાંય પણ એવું નથી દેખાતું કે ક્યાંક ભાજપમાં અંદરો અંદરના ડખા હોય, પણ ચોક્કસથી મનસુખ વસાવાનું જે રીતે સુખદ નિરાકરણ આવ્યું હતું તે સમયે એક નિવેદન સામે આવ્યું હતું, તેમાં તેમના દ્વારા સ્પષ્ટ રીતે એવું કહેવામાં આવ્યું છે કે હા માન્યું, અમારે લોકોને અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે, પણ અત્યારે હાલ અમારા માટે પાર્ટી પહેલાં છે અને પ્રજાના કામ કરવા, વિકાસના કામ કરવા એ અમારા દરેક લોકો માટે એક પ્રાયોરિટી છે। પણ જે રીતે અહીંયા સ્વીકારવામાં આવી રહ્યું છે, 7 ટર્મના સાંસદ મનસુખ વસાવા પોતે સ્વીકારી રહ્યા છે કે હા અંદરો અંદરના ડખા છે તે ચાલી રહ્યા છે। અને બીજી તરફ એવામાં જ અત્યારે હાલ જ્યારે નર્મદાની મુલાકાતે પહોંચ્યા છે જગદીશ વિશ્વકર્મા, એ દ્રશ્ય ઉપર પણ નજર કરવી છે ને એ બાદ દર્શના દેશમુખ જે ધારાસભ્ય છે આખા બનાવમાં ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા, એમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી પણ નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા છે અને નર્મદા જિલ્લાની આ મુલાકાત દરમિયાન એમણે આજે નર્મદા જિલ્લાના કમલમ કાર્યાલય ખાતે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરી છે અને એમણે ડેડિયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં આજે એમને શાળા પ્રવચનોના કાર્યક્રમમાં જઈ રહ્યા છે।
વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે એ માટે એમનો આજનો પ્રવાસ શાળા પ્રવેશોત્સવનો આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં અને આજે મારો પણ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ મારા નાંદોદ તાલુકાના કુટાંબા ગાગર અને વણઝર મુકામે જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી પણ નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા છે અને નર્મદા જિલ્લાની આ મુલાકાત દરમિયાન એમણે આજે નર્મદા જિલ્લાના કમલમ કાર્યાલય ખાતે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરી છે અને એમણે ડેડિયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં આજે એમને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં જઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે એ માટે એમનો આજનો પ્રવાસ શાળા પ્રવેશોત્સવનો આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં અને આજે મારો પણ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ મારા નાંદોદ તાલુકાના કુટાંબા ગાગર અને વણઝર મુકામે. એટલે એક તરફ અત્યારે હાલ જ્યારે વિવાદો ચાલી રહ્યા છે, ભાજપમાં અંદરના ડખા ચાલી રહ્યા છે, ત્યારે હવે જગદીશ વિશ્વકર્મા આ વિવાદોને શાંત કરાવી શકશે કે કેમ એ પણ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે અત્યારે હાલ બહારથી તો કહી દેવામાં આવ્યું છે, મીડિયામાં માહિતી આપી દેવામાં આવી છે કે અત્યારે હાલ કોઈ જ ડખા રહ્યા નથી, બધું જ છે જે વ્યવસ્થિત ચાલી રહ્યું છે. પણ બનાવો એવા સામે આવી રહ્યા છે, ઘણા બધા ચિત્ર એવા સામે આવી રહ્યા છે, દ્રશ્ય એવા સામે આવી રહ્યા છે કે જેના ઉપરથી ક્યાંક હજી પણ લાગી રહ્યું છે કે ભાજપના નેતાઓને ક્યાંક અંદર હજી પણ બનતું નથી. જોવાનું એ રહેશે કે ચૈતર વસાવાની એક્ટિવનેસ એ વિસ્તારમાં વધી છે, જિલ્લા પંચાયતની અંદર તેમને દસ્તક દઈ દીધા છે અને બીજી બાજુ ભાજપના આજે આખા આંતરિક ડખા છે એના ઉપર હવે જગદીશ વિશ્વકર્મા શું કામ કરશે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.